શહેરના વડવા સિદ્ધીવાડમાં બેસવા જેવી નજીવી બાબતે મારામારી સર્જાતા 3 વ્યક્તિને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ભાવનગર શહેરના વડવા સિદ્ધીવાડ વિસ્તારમાં બેસવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા સામાસામે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યારે મોડી રાત્રિના સમયે આવારા તત્વોનો મોડે સુધી બેસવા માટે લોકો એકઠા થાય છે, જેને લઈને અનેકવાર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થઈ હતી. જેને લઈને સિદ્ધીવાડ વિસ્તારમાં બેસવા જેવી નજીવી બાબતે અલ્ફાઝ અને આસિફ સહિત 3 થી 4 વ્યક્તિ સામાસામી મારામારી કરી હતી. જેને લઈને 3 વ્યક્તિ સહિત એક મહિલાને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બનતા લોકોના ટોળે એકઠા થઈ જવા પામ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી. આખું નામ નદીમ સલીમભાઈ છે. શું બનાવ બન્યો? કાંઈ નહીં, રોજુ ખોલવાનું અત્યારે દૂધની થેલી લેવા બહાર નીકળ્યો ને અફજલ ને અલ્ફાજ 2 ભાઈઓ તેને ઊભો રાખીને મને માર્યો. ને કોઈ આસિફ ચાવડાનો ભાઈ ખારું નામ છે, દાઢીવાળો છે, એ લોકોએ એકના હાથમાં લાકડાનો ધોકો હતો ને એકના હાથમાં સ્ટીલનો પાઇપ હતો. 3 જણા ભેગા થઈને મને માર્યો. કઈ ઠેકાણે મારવામાં આવ્યા? વડવા સિદ્ધીવાડમાં. ને અફજલ આની પહેલાં એક મર્ડર કર્યું. હજી એમ કહીશ કે હું તને મારી નાખી શીખે. ફોન આપો. કેટલા જણા હતા? 3 જણા હતા. આ વિશે પોલીસ ફરિયાદ? મને મારી નાખવાની ધમકી દીધી એટલે મને બીક લાગે છે કે કહું એમ. આ વિશે તમે પોલીસ ફરિયાદ કરશો ખરી? હા. મારું નામ શેખ મુનાફ છે. હું શું નીચે વડવામાં તંજીમ પાર્કમાં બેઠો હતો તો અફજલ કરીને એક શખ્સ આવ્યો. એમ કહે છે કે તમારે અહીંયા નહીં બેઠવાનું, ખોટી દાદાગીરી કરે છે ને એમ કહીશ કે હું એક મર્ડરમાં અગાઉ આવી ગયેલો છું, બીજું કરતાં વાર નહીં લાગે, અહીંયા તમારે નહીં બેઠવાનું એમ કરીને ધમકી દેતો હતો. અને આવીને સીધો ઘા કરવા મળ્યો. એની હારે પછી આસિફ ચાવડા ને એનો ભાઈ હતો કોક, એ 2 ધોકો કાઢ્યો, સ્ટીલના પાઇપ કાઢ્યા અને આવીને સીધા બાયુને અને અમને બધાને સીધા ઘાત કરવા મળી, આવીને મારવા મળ્યા. એમ કહે છે કે તમને મારી નાખશું વડવામાં ચીલપાન આગળ. કેટલા જણા હતા? એ લોકો 3 જણા હતા, 3-4 જણા હતા. આવીને સીધા ઘાત કરવા મળ્યા. આ વિશે પોલીસ ફરિયાદ કરશો? આ વખતે પોલીસ ફરિયાદ કરવી પડશે એમ કે યાર વારંવાર ધમકી આપે છે. વડવા સિદ્ધીવાડ. શું બનાવ બન્યો? 2 જણા મગજમારી કરતા હતા, હું છોડાવા ગયો તો ત્યાં મારું ઘર છે તો એ લોકો ગાળું બોલતા હતા. મેં કીધું ગાળું બોલોમાં તો એમાં એ મારી ઉપર ગા કરવા. કઈ બાબતે માથાકૂટ કરતો હતો? કોણ હતા? અમારે અંદર માથાકૂટ કરતા હતા એ નથી ખબર, પણ આપણું તો મારું ઘર છે એટલે મેં એની પહેલાં અરજી લખાવેલી છે પોલીસ સ્ટેશનમાં મહિનાથી પહેલાં. એ અરજી મારી પાસે પડી છે. શેની અરજી લખાવી? આ આવારા તત્વોને બેઠીને રાત્રે મોડે 2-3 વાગ્યા સુધી રાડું દેખાડા, ગાળું બોલે એની વડવા સિદ્ધીવાડના ચોકમાં જીલપાન પાસે. અત્યારે કોણ માથાકૂટ કરતું? એને હું ઓળખતો નથી, હું એટલા ટાઈમથી રહેવા ગયો પણ કોઈને ઓળખતો નથી. મારી પાસે સીસીટીવી કેમેરાનું હશે અને મારા ઘરે છે. તમારું નામ? નસીમબેન, વડવા સિદ્ધીવાડમાં રહું છું, ઝીલ ચોકમાં. એ લોકો હમણાં તંજીનમાં રહેવા આવ્યા છે. એ હમણાં અમીપરાના હતા, ત્યાં મર્ડર કર્યું છે. એ લોકો ત્યાંથી ખાલી કરાવ્યું, તંજીનમાં રહેવા આવ્યા છે. ને તંજીનમાં હવે બધા છોકરાઓ અમારા બેઠા હોય એને બેઠવા નથી દેતા ને એમ કહેશ કે હું મર્ડર કરીને આવ્યો છું ને હું બધાને હવે અહીંયા ભગાડી શીખે. અહીંયા મારું રાજ હાલે, હું અહીંયા ડોન બનીશ, ને હું અહીંયા રસી કે ને અહીંયા તો હું હાલીશ. હું ને ઘરે ઘરે છોકરા ઊભા હોય ને એટલે છરીયું કાઢે, બાયું ઊભી હોય તો હામો ઊભો રહી જાય, શર્ટ કાઢીને બાયુને તંજીનમાંથી ને બધું બોલે છે જેમ તેમ. ને અત્યારે આસિફ 2 છોકરાઓને કહેશે કે તમે હુલા બેઠા, એમાં 3 જણા આવીને સીધા મારી ગયા. મારીને આસિફ ચાવડાના ભાઈનો છોકરો અને આસિફ ચાવડાનો ભાઈ એ સીધો ધોકો લઈને તો કાંઈ એની મેડા નથી તોય આવીને એ લોકો અમને મારી ગયા. મારા છોકરાઓને 2 છોકરાઓને વાર કરી ગયા, અમને બાયુને મારી ગયા. એનું તો એમ જ કહેશ કે સિદ્ધીવાડમાં અમારું જ રાજ રહેવું જોવે, કોઈનું નહીં. એ લોકો એમ કહેવા માંગે છે કે અમે ડોન છીએ એટલે ડોન જ રહ્યા છો. ડોન કઈ માન્ય રાખવો જોવે? આ હું બધા એક જગ્યાએ ખાચા ગલીમાં ડોન જ બાંધવાનું છે? હું કઈ છે શેરીમાં એવું રહેવાનું બધાને? અમારે એ પોહાય જ નહીં. અમે કેસ કરશું ને અમે નહીં માને ને અમને એ લોકો મકાન ખાલી નહીં કરે ને અહીંયા રહે તો અમે શેને આયોજન કરશું ને પોલીસની ગાડી અમે બોલાવીને રાખશું અહીંયા. એ અમને બાયુની હારે અમારી હરકતું કરશે, એ અમારે પોહાય નહીં. હવે અમે બાયુ અત્યાર સુધી અમે એનું સહન કરતા હતા, હવે સહન એનું નહીં કરીએ અમે જરીકે એનું નહીં. કેમ કે ભાઈ છે ને એ હા હોય ભાઈ હલકોટ છે, એ આદમીને ગાંજો આવ્યા છે ને મર્ડરમાં આવી ગયેલો છે. હું એટલે એનો પાવર કરે છે વધારે.